પ્રકરણ 1 સંખ્યા પદ્ધતિ. આપણે સંખ્યા રેખા વિશે જાણીએ છીએ. સંખ્યા રેખા પર ઓને સંગત 0 લઈએ અને 0ની જમણી બાજુ આવેલ 1, 2, 3 વગેરે જેવી સંખ્યા મળશે. આવી અનંત સંખ્યાના જથ્થાને કેપિટલ N વડે દર્શાવીએ છીએ, જેને પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ કહે છે. પ્રાકૃતિક સંખ્યાઓની સાથે 0ને સમાવતા ગણને પૂર્ણ સંખ્યાઓનો ગણ કહે છે. કેપિટલ W બરાબર સેટ ઓફ 0, 1, 2, 3, 4 અપ ટુ ઇન્ફિનિટિવ. અહીં કેપિટલ N એ કેપિટલ W નો ઉપગણ છે, એટલે કે n સબસેટ ઓફ W. હવે 0ની ડાબી બાજુ -1, -2, -3 અપ ટુ ઇન્ફિનિટિવ સંખ્યાઓ આવેલી છે. સંખ્યા રેખા પરની આ બધી જ સંખ્યાઓને પૂર્ણાંક સંખ્યાઓનો ગણ કહે છે, જેને કેપિટલ Z વડે દર્શાવવામાં આવે છે. કેપિટલ Z ઇઝ ઇક્વલ ટુ સેટ ઓફ અપ ટુ ઇન્ફિનિટિવ ટુ -3, -2, -1, 0, 1, 2, 3 અપ ટુ ઇન્ફિનિટિવ. અહીં W સબસેટ ઓફ Z માટે n સબસેટ ઓફ W સબસેટ ઓફ Z. હવે હજુ પણ સંખ્યા રેખા પર 1/2, 1/4, 3/4, -1/2 વગેરે જેવી સંખ્યાઓ બાકી રહી છે. આ સંખ્યાઓને આપણે સમમેય સંખ્યાઓ કહીશું. તેને કેપિટલ Q વડે દર્શાવીશું. દરેક સમમેય સંખ્યાને P/Q વડે પણ દર્શાવી શકાય, જ્યાં P બિલોંગ્સ ટુ Z, Q બિલોંગ્સ ટુ N તથા P અને Q ને એક સિવાય બીજો કોઈ અવયવ નથી. કોઈ પણ A બિલોંગ્સ ટુ Z માટે A ઇઝ ઇક્વલ ટુ A/1. તેથી A બિલોંગ્સ ટુ Q પણ છે. આમ બધી જ પૂર્ણાંક સંખ્યાઓ એ સમમેય સંખ્યાઓ પણ છે. તેથી Z સબસેટ ઓફ Q માટે n સબસેટ ઓફ W સબસેટ ઓફ Z સબસેટ ઓફ Q. હવે કેટલાક ઉદાહરણ જોઈએ. ઉદાહરણ 1 3, -5 અને -3.5 સમમેય સંખ્યાઓ છે? જો હા, તો તેને P/Q સ્વરૂપમાં દર્શાવો, જ્યાં P બિલોંગ્સ ટુ Z, Q બિલોંગ્સ ટુ N. હા, 3, -5 અને -3.5 સમમેય સંખ્યાઓ છે. 3 ને P/Q સ્વરૂપમાં 3/1, જ્યાં 3 બિલોંગ્સ ટુ Z અને 1 બિલોંગ્સ ટુ N. -5 ને P/Q સ્વરૂપમાં -5/1, જ્યાં -5 બિલોંગ્સ ટુ Z અને 1 બિલોંગ્સ ટુ N. અને -3.5 ને P/Q સ્વરૂપમાં -35/10, એટલે કે -7/2, જ્યાં -7 બિલોંગ્સ ટુ Z અને 2 બિલોંગ્સ ટુ N રીતે દર્શાવાય. ઉદાહરણ 2 4 અને 6 વચ્ચેની 3 સમમેય સંખ્યાઓ શોધો. હવે પહેલી સમમેય સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 4 + 6 હોલ અપોન 2 ઇઝ ઇક્વલ ટુ 10/2 ઇઝ ઇક્વલ ટુ 5 ઇઝ ઇક્વલ ટુ 5/1. બીજી સમમેય સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 4 + 5 હોલ અપોન 2 ઇઝ ઇક્વલ ટુ 9/2. ત્રીજી સમમેય સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 5 + 6 હોલ અપોન 2 ઇઝ ઇક્વલ ટુ 11/2. ઉદાહરણ 3 2/7 અને 4/9 વચ્ચેની બે સમમેય સંખ્યાઓ શોધો. 2/7 ઇઝ ઇક્વલ ટુ 2 × 9 upon 7 × 9 is equal to 18/7
63 અને 4 upon 9 is equal to 4 into 7 upon 9 into 7 is equal to 28 upon 63. હવે 19 upon 63, 20 upon 63, 21 upon 63, 22 upon 63, 23 upon 63, 24 upon 63, 25 upon 63, 26 upon 63, 27 upon 63 એ નવ સમય સંખ્યાઓ 18 upon 63 અને 28 upon 63 વચ્ચે છે. આથી 19 upon 63 અને 24 upon 63 એમ બે સમય સંખ્યાઓ 2 upon 7 અને 4 upon 9 ની વચ્ચે છે. અથવા એક સમય સંખ્યા is equal to 2 upon 7 plus 4 upon 9 whole upon 2 is equal to 18 plus 28 whole upon 63 upon 2 is equal to 46 upon 63 into 2 is equal to 23 upon 63. બીજી સમય સંખ્યા is equal to 2 upon 7 plus 23 upon 63 whole upon 2 is equal to 18 plus 23 whole upon 63 upon 2 is equal to 41 upon 63 into 2 is equal to 41 upon 126. આથી 23 upon 63 અને 41 upon 126 એ 2 upon 7 અને 4 upon 9 વચ્ચેની બે સમય સંખ્યાઓ છે. અસમય સંખ્યાઓ. અસમય સંખ્યાઓ જથ્થાને આર વડે દર્શાવીશું. તે વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે. કેપિટલ આરમાં તમામ સમય અને અસમય સંખ્યાઓનો સમાવેશ થાય છે. ક્યુ સબસેટ ઓફ આર એટલે કે એન સબસેટ ઓફ ડબલ્યુ સબસેટ ઓફ ઝેડ સબસેટ ઓફ ક્યુ સબસેટ ઓફ આર. આમ જે વાસ્તવિક સંખ્યાઓ સમય નથી તેમને અસમય સંખ્યાઓ કહે છે. અસમય સંખ્યાઓના ગણને કેપિટલ આઈ વડે દર્શાવાય છે. આઈ છેદ ક્યુ ઇઝ ઇક્વલ ટુ 5 અને આઈ યોગ ક્યુ ઇઝ ઇક્વલ ટુ આર. ચાલો હવે આપણે અસમય સંખ્યાઓ વિશે વધારે અભ્યાસ કરીએ. હવે આપણે જોઈએ કે સંખ્યા રેખા પર અસમય સંખ્યાને કેવી રીતે દર્શાવી શકાય છે. ઉદાહરણ √5 ને સંખ્યા રેખા પર દર્શાવો. સંખ્યા રેખા એલ ઉપર ઓ ને સંગત બિંદુ ઓ લો. ઓ એ ઇઝ ઇક્વલ ટુ 2 એકમ થાય તેવું એક બિંદુ એ સંખ્યા રેખા એલ ઉપર લો. હવે કાટકોણ ત્રિકોણ ઓ એ પી એવો રચો જેમાં મેજર ઓફ એંગલ ઓ એ પી ઇઝ ઇક્વલ ટુ 90 અને એપી ઇઝ ઇક્વલ ટુ 1 એકમ હોય. ઓપી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઓ એ સ્ક્વેર પ્લસ એપી સ્ક્વેર. પાયથાગોરસનો પ્રમેય ઇઝ ઇક્વલ ટુ 2 સ્ક્વેર પ્લસ 1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 5. માટે ઓપી ઇઝ ઇક્વલ ટુ √5. વર્તુળ ઓ ઓપી રચો એટલે કે ઓ કેન્દ્ર અને ઓપી ત્રિજ્યાવાળું વર્તુળ રચો જે સંખ્યા રેખા એલ અને બી બિંદુમાં છેદે. બી બિંદુ એ √5 ને સંગત બિંદુ છે. વર્ગમૂળ કુંતલની રચના. આપણે વર્ગમૂળ કુંતલની રચના કરીએ. બિંદુ ઓ લઈ 1 એકમ લંબાઈનો રેખાખંડ ઓ એ દોરો. રેખાખંડ ઓ એ પર એકમ લંબાઈનો લંબ રેખાખંડ એબી દોરો. હવે રેખાખંડ ઓબી પર એકમ લંબાઈનો લંબ રેખાખંડ બીસી દોરો. પછી રેખાખંડ ઓસી પર એકમ લંબાઈનો રેખાખંડ સીડી દોરો. આ પ્રમાણે ચાલુ રાખતા
આપણને એક કુંતલ મળશે, જેને વર્ગમૂળ કુંતલ કહે છે. અહીં ઓબી ઇઝ ઇક્વલ ટુ √2, ઓસી ઇઝ ઇક્વલ ટુ √3, ઓડી ઇઝ ઇક્વલ ટુ √4 વગેરે. 2.3 વાસ્તવિક સંખ્યા અને તેની દશાંશ અભિવ્યક્તિ. આ વિભાગમાં આપણે વાસ્તવિક સંખ્યાઓનું દશાંશ વિતરણ મેળવીશું અને તે પરથી આપણે સમમેય અને અસમમેય સંખ્યાઓને અલગ પાડીશું. આપણે સમમેય સંખ્યાઓના કેટલાક ઉદાહરણ લઈએ. 1/3, 3/8, 8/7. 1.0 ડિવાઇડેડ બાય 3, શેષ 1, ભાજક 3. 3.0 ડિવાઇડેડ બાય 8, ભાગાકાર કરતા આપણને શેષ 640 અને ભાજક 8 મળે છે. 8 ડિવાઇડેડ બાય 7, ભાગાકાર કરતા આપણને શેષ 1, 3, 2, 6, 4, 5, 1 તથા ભાજક 7 મળે છે. ઉપરના ઉદાહરણો પરથી આપણે નીચે પ્રમાણેના અવલોકન કરીએ. 1. શેષ શૂન્ય બને અથવા શેષનું પુનરાવર્તન શરૂ થાય છે. 2. ભાજક કરતાં શેષ ઓછી હોય તથા તેઓનું પુનરાવર્તિત અંકોનું જૂથ મળે. સંખ્યા 1/3 માં 1નું શેષમાં પુનરાવર્તન થાય છે અને તે ભાજક 3 કરતાં નાની છે. 8/7 માં 6 અંકો 1, 3, 2, 6, 4, 5 ના જૂથનું શેષમાં પુનરાવર્તન થાય છે અને તે બધા ભાજક 7 કરતાં નાના છે. 3. જો શેષ પુનરાવર્તિત હોય તો ભાગફળનો અંક અથવા અંકોના જૂથનું પણ પુનરાવર્તન થાય છે. 1/3 માં ભાગફળમાં 3નું પુનરાવર્તન થાય છે. 8/7 ના ભાગફળમાં 1, 4, 2, 8, 5, 7નું જૂથ પુનરાવર્તન પામે છે. P/Q સ્વરૂપની બધી જ સમય સંખ્યાઓ માટે ઉપરના અવલોકનો સત્ય છે. જો આપણે P ને Q વડે ભાગીએ તો શેષ શૂન્ય મળે અથવા ક્યારેય પણ શૂન્ય ન મળે અને અમુક તબક્કા પછી શેષના અંકોનું પુનરાવર્તન થાય છે. હવે આપણે આ વિકલ્પોના વિવિધ અવલોકન કરીએ. 1. શેષ શૂન્ય થાય છે. 3/8 ના ઉદાહરણમાં આપણે અવલોકન કર્યું કે અમુક તબક્કા પછી શેષ શૂન્ય થાય છે અને તેની દશાંશ અભિવ્યક્તિ 3/8 0.375 છે. આવા બીજા ઉદાહરણો 3/4 0.75, 73/25 2.92. અહીં દશાંશ અભિવ્યક્તિ શાંત છે અથવા અમુક ચોક્કસ તબક્કા પછી તેનો અંત આવે છે. આ પ્રકારની દશાંશ અભિવ્યક્તિને આપણે શાંત કહીશું. 2. શેષ ક્યારેય શૂન્ય ન બને. 1/3 અને 8/7 ના ઉદાહરણમાં અમુક ચોક્કસ તબક્કા પછી શેષ પુનરાવર્તિત થાય છે અને દશાંશ અભિવ્યક્તિ આગળ ને આગળ ચાલે છે. આવી અભિવ્યક્તિમાં ભાગફળના અંકોનું પણ ચોક્કસ પછી પુનરાવર્તન થાય છે. દાખલા તરીકે 1/3 0.333 માં અંક 3નું પુનરાવર્તન થાય છે અને 8/7 1.142857, 142857, 142857 વગેરેમાં 1, 4, 2, 8, 5, 7 અંકોનું પુનરાવર્તન થાય છે. આ પ્રકારની અભિવ્યક્તિને અનંતને આવૃત કહીશું. 1/3 ની દશાંશ અભિવ્યક્તિમાં તેના ભાગફળમાં અંક 3નું પુનરાવર્તન થાય છે.
તેથી આપણે 1/3 ને 0.3 બાર અથવા 0.3 રીતે લખીશું. 8/3 માં 1, 4, 2, 8, 5, 7 અંકોનું પુનરાવર્તન થાય છે. તેથી આપણે 8/7 ઇઝ ઇક્વલ ટુ 1.142857 હોલ બાર અથવા 1.142857 રીતે લખીશું. તે જ પ્રમાણે આપણને 2.73233232 વગેરે પ્રકારે અભિવ્યક્તિ મળે તો આપણે તેને 2.732 બાર રીતે લખીશું. આ બધી જ અભિવ્યક્તિઓ અનંત આવૃત્ત છે. ઉલટી રીતે કહીએ તો જો કોઈ સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ શાંત અથવા અનંત આવૃત્ત હોય તો તે સંખ્યા સમય સંખ્યા છે. હકીકતમાં જો P/Q માં Q ઇઝ ઇક્વલ ટુ 3m ઇન્ટુ 5n mn બિલોંગ ટુ n યોગ સેટ ઓફ 0 હોય તો P/Q નું વિસ્તરણ શાંત મળે, નહીં તો વિસ્તરણ અનંત આવૃત્ત થાય. આમ જો સંખ્યા સમય હોય તો અને તો જ તેની દશાંશ અભિવ્યક્તિ શાંત અથવા અનંત આવૃત્ત હોય છે. તેથી સ્પષ્ટ થાય છે કે જો સંખ્યા અસમય હોય તો અને તો જ તેની દશાંશ અભિવ્યક્તિ અનંત અને અનાવૃત્ત હોય છે. 0.303330 3330 વગેરે જેવી દશાંશ અભિવ્યક્તિ એ અનંત અને અનાવૃત્ત છે અને તેથી તે સંખ્યા અસમય સંખ્યા છે. આપણે આવી અનંત સમય સંખ્યાઓ લખી શકીએ. √2, √3 જેવી સંખ્યાઓની દશાંશ અભિવ્યક્તિ આપણે ભાગાકારની રીતે મેળવી શકીએ. આવા વર્ગમૂળ એ અનંત અનાવૃત્ત છે. આપણે √2 અને પાઈની દશાંશ અભિવ્યક્તિ જોઈએ. √2 ઇઝ ઇક્વલ ટુ 1.414213562373 વગેરે. પાઈ ઇઝ ઇક્વલ ટુ 3.1415932836533483827950 વગેરે. ઉદાહરણ 1. હવે કેટલીક સંખ્યાઓનું સમય અને અસમય સંખ્યાઓમાં વર્ગીકરણ કરીએ. 1. √25 ઇઝ ઇક્વલ ટુ √25 ઇઝ ઇક્વલ ટુ 5 ઇઝ ઇક્વલ ટુ 5/1, જ્યાં 5 બિલોંગ્સ ટુ Z, 1 બિલોંગ્સ ટુ N. માટે √25 એ સમય સંખ્યા છે. 2. √331 ઇઝ ઇક્વલ ટુ √331 ઇઝ ઇક્વલ ટુ 18.19340 વગેરે, જે અનંત અનાવૃત્ત દશાંશ અભિવ્યક્તિ છે. માટે √331 એ અસમય સંખ્યા છે. 3. 0.41757575 વગેરે ઇઝ ઇક્વલ ટુ 0.41757575, જે અનંત અનાવૃત્ત દશાંશ અભિવ્યક્તિ છે. માટે 0.41757575 એ સમય સંખ્યા છે. 4. 7.80880880, જે અનંત અનાવૃત્ત દશાંશ અભિવ્યક્તિ છે. માટે 7.80880880 એ અસમય સંખ્યા છે. 5. π/7 એ અસમય સંખ્યા છે, કારણ કે પાઈ એ અસમય સંખ્યા છે. 6. 0.98 બાર ઇઝ ઇક્વલ ટુ 0.
989898 જે અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ છે. ઉદાહરણ 2. હવે કેટલીક સમય સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં ફેરવો અને તે કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે તે સમજાવો. 1. 43/1000 ઇઝ ઇક્વલ ટુ 0.043. આ શાંત દશાંશ અભિવ્યક્તિ છે. 2. 5/6 ઇઝ ઇક્વલ ટુ 5.000 ડિવાઇડેડ બાય 6. માટે 5/6 ઇઝ ઇક્વલ ટુ 0.833 અપ ટુ ઇન્ફિનિટિવ. માટે 0.83 બાર. અહીં 3 અંકનું સતત પુનરાવર્તન થાય છે. આથી આ અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ છે. 3. 157/300 ઇઝ ઇક્વલ ટુ 157/100 upon 300/100 is equal to 1.57/3. 1.5700 divided by 3 માટે 157/300 is equal to 1.57/3 is equal to 0.5233 up to infinitive is equal to 0.523 બાર. અહીં ભાગફળમાં અંક 3નું પુનરાવર્તન થાય છે. આથી આ અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ છે. ઉદાહરણ 3. 1/7 is equal to 0.142857 હોલ બાર નો ઉપયોગ કરીને 3/7 અને 5/7 નું દશાંશ સ્વરૂપ મેળવો. 1/7 is equal to 0.142857 હોલ બાર. 3/7 માટે 3/7 is equal to 3 into 1/7 is equal to 3 into 0.142857 હોલ બાર is equal to 0.428571 હોલ બાર. 5/7 માટે 5/7 is equal to 5 into 1/7 is equal to 5 into 0.142857 હોલ બાર is equal to 0.714285 હોલ બાર. આથી 3/7 નું દશાંશ સ્વરૂપ 0.428571 હોલ બાર અને 5/7 નું દશાંશ સ્વરૂપ 0.714285 હોલ બાર છે. ઉદાહરણ 4. આપેલ સંખ્યાઓને P/Q સ્વરૂપમાં દર્શાવો જ્યાં P belongs to Z, Q belongs to N. 1. 0.23 હોલ બાર. ધારો કે x is equal to 0.23 હોલ બાર. જુઓ, અહીં 2 અંકોનું પુનરાવર્તન થાય છે. તેથી સમીકરણની બંને બાજુ 10² is equal to 100 વડે ગુણીશું. x is equal to 0.23 હોલ બાર. માટે x is equal to 0.232323 up to infinitive. માટે 100x is equal to 23.232323 up to infinitive. માટે 100x is equal to 23 plus 0.232323 up to infinitive. માટે 100x is equal to 23 plus x. કારણ કે x is equal to 0.232323 up to infinitive. માટે 99x is equal to 23. માટે x is equal to 23/99. આથી
0.23 whole bar is equal to 23 upon 99 એ P upon Q સ્વરૂપમાં છે, જ્યાં P belongs to Z અને Q belongs to N. રીત 2. 0.23 whole bar એ 0.PQPQ up to infinitive પ્રકારની સમય સંખ્યા છે. માટે 0.23 whole bar is equal to PQ upon 99 is equal to 23 upon 99. સંખ્યા રેખા પર વાસ્તવિક સંખ્યાનું નિરૂપણ. કોઈપણ વાસ્તવિક સંખ્યાને દશાંશ અભિવ્યક્તિમાં દર્શાવી શકાય છે. વાસ્તવિક સંખ્યાને દશાંશ અભિવ્યક્તિમાં ફેરવ્યા પછી તેનું સંખ્યા રેખા પર નિરૂપણ કરવું સહેલું છે. ધારો કે આપણે 3.556નું સંખ્યા રેખા પર નિરૂપણ કરવું છે. આપણે જાણીએ છીએ કે 3.556 એ 3 અને 4ની વચ્ચે આવેલી છે. તેથી આપણે સંખ્યા રેખાના 3 અને 4 વચ્ચેના ભાગ પર નજર કરીએ. આ ભાગને આપણે સરખા 10 વિભાગમાં વિભાજિત કરીએ. તેમને આપણે આંકીએ. 3ની જમણી બાજુનો પ્રથમ આંક 3.1 દર્શાવે છે. બીજો આંક 3.2. હવે સંખ્યા 3.556 એ 3.5 અને 3.6ની વચ્ચે આવેલી છે. આપણે આ વિભાગને વિપુલ દર્શક કાચ વડે મોટી બતાવીએ અને ફરીથી આપણે 3.5 અને 3.6 વચ્ચેના ભાગને સમાન વિભાજિત કરી તેમને આંકીએ. હવે 3.5ની જમણી બાજુનો પ્રથમ આંક 3.51, બીજો આંક 3.52 દર્શાવે છે. હવે આપણે જાણીએ છીએ કે સંખ્યા 3.556 એ 3.55 અને 3.56 વચ્ચે આવેલી છે. આ વિભાગને સંખ્યા રેખા પર દ્રશ્યમાન કરવા માટે આપણે તેને મોટો બનાવીએ અને ફરીથી 10 વિભાગમાં વિભાજિત કરીએ. 3.55ની નજીકનો પ્રથમ ભાગ 3.551, બીજો ભાગ 3.552, છઠ્ઠો ભાગ 3.556 દર્શાવે છે. આ રીતે આપણે 3.556નું સંખ્યા રેખા પર નિરૂપણ કરી શકીએ. આમ સંખ્યા રેખા પરના ભાગને વિપુલ દર્શક કાચની મદદથી વિપુલ પ્રમાણમાં દર્શાવીને વાસ્તવિક સંખ્યાને સંખ્યા રેખા પર દર્શાવવાની આ પદ્ધતિને ક્રમિક વિપુલ દર્શિતાની પદ્ધતિ કહે છે. આમ શાંત દશાંશ અભિવ્યક્તિવાળી વાસ્તવિક સંખ્યાનું ક્રમિક વિપુલ દર્શિતાની પદ્ધતિથી સંખ્યા રેખા પર નિરૂપણ કરી શકાય છે. વાસ્તવિક સંખ્યાઓ પર ગાણિતિક પ્રક્રિયાઓ. સમય સંખ્યાઓનો ગણ Q એ સરવાળા અને ગુણાકાર વિશે ક્રમ અને જૂથના નિયમો ધરાવે છે. ગુણાકારનો સરવાળા પર વિભાજનનો નિયમ પણ છે. હવે આપણે Qનો એક અગત્યનો ગુણધર્મ નોંધીએ. સમય સંખ્યાઓનો સરવાળો સમય સંખ્યા જ મળે છે. આ ગુણધર્મને Qનો સંવૃત્તતાનો ગુણધર્મ કહે છે. તેને Q સરવાળા વિશે સંવૃત્ત છે તેમ પણ કહેવાય. તે જ પ્રમાણે Q એ તફાવત, ગુણાકાર અને ભાગાકાર જ્યારે ભાજક શૂન્યેતર હોય વિશે પણ સંવૃત્ત છે. અસમય સંખ્યાઓ પણ સરવાળા અને ગુણાકાર વિશેનો ક્રમ અને જૂથનો ગુણધર્મ ધરાવે છે. પરંતુ અસમય સંખ્યાઓનો સરવાળો, તફાવત, ગુણનફળ, ભાગફળ અસમય જ હોય તે જરૂરી નથી. ઉદાહરણ તરીકે √5 પ્લસ into bracket minus √5, √3 minus √3 into bracket 2√2 into bracket 3√2, 5√7 upon 2√7. જવાબ
સમય સંખ્યા છે. આપણે અસમય સંખ્યા અને સમય સંખ્યાના સરવાળા વિશે વિચારીએ. √2 + 2 અસમય છે અને √2 × 3 = 3√2 પણ અસમય સંખ્યા છે. કારણ કે √2ની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત્ત છે. તેથી 2 + √2 અને 3√2ની પણ દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત્ત થશે. ધન વાસ્તવિક સંખ્યાના n મૂળ. 2³ = 8 અને 8નું ઘનમૂળ 2 છે. વળી ક્યુબ √8 = 2 પણ લખવામાં આવે છે. તેમજ 3⁴ = 81 અને 81નું ચતુર્થ મૂળ 3 છે તેમ કહેવાય છે. અને 4th√81 = 3 લખાય છે. પરંતુ 81 = -3⁴ પણ થાય છે. તેથી આપણે 81નું ચતુર્થ મૂળ લખવું હોય તો દ્વિધા થાય કે 81નું ચતુર્થ મૂળ 3 લેવું કે -3 લેવું. વળી કોઈ પણ વાસ્તવિક સંખ્યાનો વર્ગ અંદરૂણ છે. આમ -3 કોઈ વાસ્તવિક સંખ્યાનો વર્ગ ન હોઈ શકે, પણ -3નું વર્ગમૂળ ન મળે. આમ સંકેત nth√a વ્યાખ્યાયિત કરવો હોય તો n યુગ્મ હોય ત્યારે દ્વિધા થાય. ધન a માટે એના 2 વાસ્તવિક n મૂળ મળે, પરંતુ ઋણ a માટે એનું એક પણ n મૂળ વાસ્તવિક ન મળે. આ દ્વિધાના નિવારણ માટે આપણે ધન વાસ્તવિક સંખ્યાના ધન n મૂળની વ્યાખ્યા નીચે પ્રમાણે આપીએ છીએ. આપણે સ્વીકારી લઈએ કે જો એ ધન વાસ્તવિક સંખ્યા હોય તથા n બિલોંગ્સ ટુ N, તો એક અને માત્ર એક જ ધન વાસ્તવિક સંખ્યા x મળે, જેથી xn = a. આ સંખ્યા x ને એનું ઘન n મૂળ કહે છે તથા x nth√a લખાય છે. વળી 0n = 0 અને આપણે nth√0 = 0 લઈએ છીએ. જો a > 0 તો √a ના સ્થાને √a જ લખવાની રૂઢિ છે. આપણે ધ્યાનમાં રાખીએ કે સંકેત nth√a ધન સંખ્યા એનું ધન n મૂળ દર્શાવે છે. આમ √36 = 6 લખાય નહીં. 6² = 36 તથા -6² = 36 છે અને 36ના વર્ગમૂળ 6 અથવા -6 છે તેમ કહેવાય. પરંતુ સંકેતમાં લખવાનું હોય તો √36 = 6 જ લખાય. -4³ = -64 છે અને તેથી -64નું ઘનમૂળ -4 છે તેમ કહેવાય. પરંતુ √−64 = -4 ન લખી શકાય, કારણ કે √a સંકેત a > 0 માટે જ વ્યાખ્યાયિત છે. આમ ટૂંકમાં √81 = 9, √27 = 3, 4th√16 = 2 થાય. √−27 વ્યાખ્યાયિત નથી, પરંતુ -27નું ઘનમૂળ -3 છે. 81ના વર્ગમૂળ 9 અને -9 છે. √x² વિશે સમજૂતી. √x² ± x એવી સમજણ પ્રવર્તે છે, જે સત્ય નથી. વ્યાખ્યા પ્રમાણે √x² એવી અંદરૂણ સંખ્યા છે જેનો વર્ગ x² થાય. જેનો વર્ગ x² થાય તેવી અંદરૂણ વાસ્તવિક સંખ્યા |x| છે, એટલે કે માનાંક x છે. માટે જો x > 0 તો √x² = x |x. જો x <0 તો -x
ग्रेटर देन 0 तथा -x² इज इक्वल टू x². જેનો વર્ગ x² થતો હોય તેવી અનઋણ સંખ્યા -x છે. આથી √x² ઇઝ ઇક્વલ ટુ -x ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ x, કારણ કે x લેસ ધેન 0 છે. વળી √x² ની અનન્યતા તો n મૂળની વ્યાખ્યામાં અભિપ્રેત છે. આમ પ્રત્યેક x બિલોંગ્સ ટુ R માટે √x² ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ x. ઉદાહરણ તરીકે √7² ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ 7 ઇઝ ઇક્વલ ટુ 7 અને √-7² ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ -7 ઇઝ ઇક્વલ ટુ 7. આપણે 0n ઇઝ ઇક્વલ ટુ 0 લઈશું. nth રૂટ ઓફ 0 ઇઝ ઇક્વલ ટુ 0. ધારો કે xy બિલોંગ ટુ R+. R+ એ ધન વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે. 1. √xy ઇઝ ઇક્વલ ટુ √x ઇન્ટુ √y. 2. √x/y ઇઝ ઇક્વલ ટુ √x/√y. 3. ઇન્ટુ બ્રેકેટ √a પ્લસ √b ઇન્ટુ બ્રેકેટ √x પ્લસ √y ઇઝ ઇક્વલ ટુ √ax પ્લસ √ay પ્લસ √bx પ્લસ √by. 4. ઇન્ટુ બ્રેકેટ √x પ્લસ √y ઇન્ટુ બ્રેકેટ √x માઇનસ √y ઇઝ ઇક્વલ ટુ x માઇનસ y. 5. ઇન્ટુ બ્રેકેટ √x પ્લસ ઓર માઇનસ √y હોલ રેઝ ટુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ x પ્લસ ઓર માઇનસ 2 √xy પ્લસ y. 1. સમય સંખ્યાઓનો અસમય સંખ્યા સાથેનો સરવાળો અથવા તફાવત અથવા ગુણાકાર અસમય છે. ગુણાકાર માટે સમય સંખ્યા શૂન્યેતર છે. 2. શૂન્યેતર સમય સંખ્યાને અસમય સંખ્યા વડે ભાગતા ભાગફળ અસમય મળે છે. 3. બે અસમય સંખ્યાઓનો સરવાળો તફાવત ગુણાકાર અથવા ભાગાકાર સમય અથવા અસમય હોઈ શકે. હવે આપણે ધન વાસ્તવિક સંખ્યાઓના વર્ગમૂળને સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવવું તે જોઈએ. આપણે √n ને સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવાય તે શીખી ગયા છીએ. n બિલોંગ્સ ટુ n. હવે આપણે ભૌમિતિક રીતે √a કેવી રીતે દર્શાવી શકાય તે જોઈએ. જ્યાં a ધન વાસ્તવિક સંખ્યા છે, આપણે √a બિલોંગ ટુ R+, a ગ્રેટર ધેન 1 ને ભૌમિતિક રીતે મેળવવા એક રચના કરીએ. રચનાના મુદ્દા: 1. કિરણ ax દોરો. 2. ab ઇઝ ઇક્વલ ટુ a એકમ થાય તેવું બિંદુ b કિરણ ax પર લો. 3. bc ઇઝ ઇક્વલ ટુ 1 એકમ થાય તેવું બિંદુ c એ કિરણ ax પર લો. 4. રેખાખંડ AC ને P માં છેદતો રેખાખંડ AC નો લંબ દ્વિભાજક દોરો. 5. P ને કેન્દ્ર લઈ અને AP જેટલી ત્રિજ્યાવાળું અર્ધવર્તુળ દોરો. 6. રેખાખંડ AC પર B આગળ અર્ધવર્તુળને D માં છેદતો લંબ દોરો. 7. BD ઇઝ ઇક્વલ ટુ √a. યથાર્થતા: અર્ધવર્તુળની ત્રિજ્યા a+1/2 એકમ છે. માટે PC ઇઝ ઇક્વલ ટુ PD ઇઝ ઇક્વલ ટુ PA ઇઝ ઇક્વલ ટુ a+1/2 એકમ. માટે PB ઇઝ ઇક્વલ ટુ PC માઇનસ BC ઇઝ ઇક્વલ ટુ a+1/2 -1 ઇઝ ઇક્વલ ટુ a-1/2 એકમ. કાટકોણ ત્રિકોણ PBD માં પાયથાગોરસના પ્રમેયના ઉપયોગથી PD² ઇઝ ઇક્વલ ટુ PB²
પ્લસ બીડી સ્ક્વેર માટે ઇન્ટુ બ્રેકેટ a પ્લસ 1 હોલ અપોન 2 હોલ રેઝ ટુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઇન્ટુ બ્રેકેટ a માઇનસ 1 હોલ અપોન 2 હોલ રેઝ ટુ સ્ક્વેર પ્લસ બીડી સ્ક્વેર માટે બીડી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઇન્ટુ બ્રેકેટ a પ્લસ 1 હોલ અપોન 2 હોલ રેઝ ટુ સ્ક્વેર માઇનસ ઇન્ટુ બ્રેકેટ a માઇનસ 1 હોલ અપોન 2 હોલ રેઝ ટુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a માટે બીડી ઇઝ ઇક્વલ ટુ રૂટ a. આ રચના આપણને દરેક a બિલોંગ્સ ટુ r પ્લસ માટે રૂટ એનું અસ્તિત્વ છે તેમ દર્શાવે છે. હવે રૂટ એ બિલોંગ ટુ r પ્લસને સંખ્યા રેખા પર દર્શાવવા માટે રેખા એ એક્સને સંખ્યા રેખા તરીકે લઈ બિંદુ બી ને સંગત વાસ્તવિક સંખ્યા 0 લઈ જો બીડી જેટલી ત્રિજ્યા અને બીને કેન્દ્ર લઈ એક ચાપ દોરીએ જે કિરણ બી એક્સને કોઈક બિંદુ ઈમાં છેદે તો ઈને સંગત વાસ્તવિક સંખ્યા રૂટ એ થશે. હવે આપણે કોઈપણ ધન વાસ્તવિક સંખ્યાના વર્ગમૂળ વિશેના આ ખ્યાલને ઘનમૂળ, ચતુર્થમૂળ વગેરે સુધી વિસ્તૃત કરી શકીએ. આપણે તેને ધન વાસ્તવિક સંખ્યાના n મૂળ સુધી પણ વિસ્તૃત કરી શકીએ જ્યાં n બિલોંગ્સ ટુ n. હવે સંખ્યા રેખા પર 1/√3 ને કેવી રીતે દર્શાવી શકીએ તેના વિશે વિચારીએ. અહીં છેદ √3 છે જે અસમય સંખ્યા છે. તેથી આપણે સંખ્યા રેખા પર એકમ લંબાઈને √3 જેટલા સરખા ભાગમાં વિભાજિત કરી શકીશું નહીં. જો છેદ 3 હોય તો વિભાજન ક્રિયા શક્ય થાય. આ શક્ય બનાવતી એક રીત સમયકરણની છે. સમયકરણ કોઈ અસમય સંખ્યાને શક્ય હોય તો યોગ્ય અસમય સંખ્યા વડે ગુણીને ગુણનફળ સમય મેળવવાની રીતને સમયકરણ કહે છે. યોગ્ય ગુણક અસમય સંખ્યાને સમયકારક અવયવ અને આપેલ સંખ્યાને સમયકરણ માટેની સંખ્યા કહે છે. સમયકરણ અવયવ અનન્ય નથી. દાખલા તરીકે √3 ઇન્ટુ √3 ઇઝ ઇક્વલ ટુ 3. √3 ઇન્ટુ બ્રેકેટ 2√3 ઇઝ ઇક્વલ ટુ 6. આમ √3 ના સમયકારક અવયવ √3, 2√3, 3√3 વગેરે છે. ઉદાહરણ તરીકે 1/√3 ઇઝ ઇક્વલ ટુ ઇન્ટુ બ્રેકેટ 1/√3 ઇન્ટુ √3/√3 ઇઝ ઇક્વલ ટુ √3/3. અહીંયા છેદ √3 એ સમયકરણ માટેની સંખ્યા છે. √3 એ દરેક વખતે √3 જ હોવું એ જરૂરી નથી. એ સમયકારક અવયવ છે. હવે 1/√3 ને સંખ્યા રેખા પર દર્શાવવા માટે √3/3 ને સંખ્યા પર દર્શાવીશું. આ સંખ્યા 0 અને √3 ની વચ્ચે આવેલી છે. આપણે 0 અને √3 વચ્ચેના વિભાગને 3 સરખા ભાગમાં વહેંચતા 0ની નજીકના પ્રથમ ભાગ પરનું બિંદુ એ સંખ્યા રેખા પર 1/√3 ને સંગત બિંદુ થશે. ઉદાહરણ 1. કેટલીક આપેલી સંખ્યાઓનું સમય અને અસમય સંખ્યાઓમાં વર્ગીકરણ કરો. 1. 3 + √5. 3 + √5 આ અસમય સંખ્યા છે કારણ સમય સંખ્યા વત્તા અસમય સંખ્યા બરાબર અસમય સંખ્યા. 2 ઇન્ટુ બ્રેકેટ 4 - √7 પ્લસ ઇન્ટુ બ્રેકેટ 4 + √7 ઇન્ટુ બ્રેકેટ 4 - √7 પ્લસ ઇન્ટુ બ્રેકેટ 4 + √7 આ સમય સંખ્યા છે કારણ ઇન્ટુ બ્રેકેટ 4 - √7 પ્લસ ઇન્ટુ બ્રેકેટ 4 + √7 ઇઝ ઇક્વલ ટુ 4 - √7
પ્લસ 4 પ્લસ √7 ઇઝ ઇક્વલ ટુ 4 પ્લસ 4 ઇઝ ઇક્વલ ટુ 8. 8 એ સમય સંખ્યા છે, માટે ઇન્ટુ બ્રેકેટ 4 માઇનસ √7 પ્લસ ઇન્ટુ બ્રેકેટ 4 પ્લસ √7 એ સમય સંખ્યા છે. 3 પાઈ પ્લસ 3 હોલ અપોન 2 પાઈ. પાઈ પ્લસ 3 હોલ અપોન 2 પાઈ એ અસમય સંખ્યા છે, કારણ પાઈ પ્લસ 3 હોલ અપોન 2 પાઈ ઇઝ ઇક્વલ ટુ પાઈ અપોન 2 પાઈ પ્લસ 3 અપોન 2 પાઈ ઇઝ ઇક્વલ ટુ 1 અપોન 2 પ્લસ 3 અપોન 2 પાઈ. હવે પાઈ અસમય સંખ્યા હોવાથી પાઈ પ્લસ 3 હોલ અપોન 2 પાઈ એ અસમય સંખ્યા છે. ઉદાહરણ 2. સાદું રૂપ આપો. 1 ઇન્ટુ બ્રેકેટ 3 માઇનસ √7 ઇન્ટુ બ્રેકેટ 5 પ્લસ √3 ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ બ્રેકેટ 5 પ્લસ √3 માઇનસ √7 ઇન્ટુ બ્રેકેટ 5 પ્લસ √3 ઇઝ ઇક્વલ ટુ 15 પ્લસ 3 √3 માઇનસ 5 √7 માઇનસ √21. 2 ઇન્ટુ બ્રેકેટ 1 પ્લસ √8 ઇન્ટુ બ્રેકેટ 1 માઇનસ 2 √2 ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 2 √2 પ્લસ √8 માઇનસ 2 √8 ઇન્ટુ 2 ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 2 √2 પ્લસ √4 ઇન્ટુ 2 માઇનસ 2 √16 ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 2 √2 પ્લસ 2 √2 માઇનસ 2 ઇન્ટુ 4 ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 8 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 7. રીત 2. ઇન્ટુ બ્રેકેટ 1 પ્લસ √8 ઇન્ટુ બ્રેકેટ 1 માઇનસ 2 √2 ઇઝ ઇક્વલ ટુ ઇન્ટુ બ્રેકેટ 1 પ્લસ √4 ઇન્ટુ 2 ઇન્ટુ બ્રેકેટ 1 માઇનસ 2 √2 ઇઝ ઇક્વલ ટુ ઇન્ટુ બ્રેકેટ 1 પ્લસ 2 √2 ઇન્ટુ બ્રેકેટ 1 માઇનસ 2 √2 ઇઝ ઇક્વલ ટુ 1 સ્ક્વેર માઇનસ ઇન્ટુ બ્રેકેટ 2 √2 હોલ રેઝ ટુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 8 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 7. 3 √5 ક્યુબ માઇનસ √2 ક્યુબ ઇઝ ઇક્વલ ટુ √5 ઇન્ટુ √5 ઇન્ટુ √5 માઇનસ √2 ઇન્ટુ √2 ઇન્ટુ √2 ઇઝ ઇક્વલ ટુ 5 √5 માઇનસ 2 √2. ઉદાહરણ 3. આપેલ સંખ્યાઓનો એક સમયકારક અવયવ આપો. 1 1/√8 નો સમયકારક અવયવ √2 છે, કારણ કે 1/√8 ઇન્ટુ √2 ઇઝ ઇક્વલ ટુ 1/√4 ઇન્ટુ 2 ઇન્ટુ √2 ઇઝ ઇક્વલ ટુ 1/2 √2 ઇન્ટુ √2 ઇઝ ઇક્વલ ટુ 1/2, જે સમય સંખ્યા છે. 2 8 પ્લસ √7 હોલ અપોન 5 નો સમયકારક અવયવ 8 માઇનસ √7 છે, કારણ 8 પ્લસ √7 હોલ અપોન 5 ઇન્ટુ બ્રેકેટ 8 માઇનસ √7 ઇઝ ઇક્વલ ટુ 8 સ્ક્વેર માઇનસ √7 સ્ક્વેર હોલ અપોન 5 ઇઝ ઇક્વલ ટુ 64 માઇનસ 7 હોલ અપોન 5 ઇઝ ઇક્વલ ટુ 57/5, જે સમય સંખ્યા છે. 3 4 માઇનસ √11 નો સમયકારક અવયવ 4 પ્લસ
√11 છે. કારણ ઇન્ટુ બ્રેકેટ 4 માઇનસ √11 ઇન્ટુ બ્રેકેટ 4 પ્લસ √11 4 સ્ક્વેર માઇનસ √11 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 16 માઇનસ 11 ઇઝ ઇક્વલ ટુ 5, જે સમય સંખ્યા છે. ઉદાહરણ 4. આપેલ સંખ્યાઓના છેદનું સમયકરણ કરો. 1. 3/√15 ઇઝ ઇક્વલ ટુ 3/√15 ઇન્ટુ √15/√15 ઇઝ ઇક્વલ ટુ 3√15/15 ઇઝ ઇક્વલ ટુ √15/5. 2. 1/-2 minus √3 is equal to 1/-2 minus √3 into -2 plus √3 whole upon -2 plus √3 is equal to -2 plus √3 whole upon √2 square minus √3 square is equal to -2 plus √3 whole upon 4 plus 3 is equal to -2 plus √3 whole upon 1 is equal to -2 plus √3. 3. 1/√11 minus 1 is equal to 1/√11 minus 1 into √11 plus 1 whole upon √11 plus 1 is equal to √11 plus 1 whole upon 11 minus 1 is equal to √11 plus 1 whole upon 10 is equal to 1/10 into bracket √11 plus 1. વાસ્તવિક સંખ્યાઓ માટે ઘાતાંકના નિયમો. જ્યારે આધાર અને ઘાતાંક બંને પ્રાકૃતિક સંખ્યાઓ હોય ત્યારે નીચે આપેલા ઘાતાંકના નિયમો વિશે આપણે આગળના વર્ગોમાં શીખી ગયા છીએ. 1. a⁻m into a⁻n is equal to a⁻m plus n. 2. 1. a⁻m upon a⁻n is equal to a⁻m minus n. m greater than n. 2. a⁻m upon a⁻n is equal to 1/a⁻m minus n. m less than n. 3. a⁻m upon a⁻n is equal to 1. m is equal to n. 3. a⁻m whole raised to n is equal to a⁻mn. 4. ab whole raised to m is equal to a⁻m into b⁻m. 5. Into bracket a upon b whole raised to m is equal to a⁻m upon b⁻m. આપણે a⁻0 is equal to 1 તથા a⁻n is equal to 1 upon a⁻n. a belongs to r minus set of n belongs to z રીતે વ્યાખ્યાયિત કરીશું. હવે આપણે ઉપરના નિયમનો ઉપયોગ ઋણ ઘાતાંક માટે પણ કરી શકીએ. ઉદાહરણ તરીકે 1 7⁸ into 7⁻11 is equal to 7⁸ - 11 is equal to 7⁻³ 2. a 5⁴ upon 5⁷ is equal to 5⁴ - 7 is equal to 5⁻³ b 5⁻⁴ upon 5⁷ is equal to 5⁻⁻4 - 7 is equal to 5⁻11. 3. a into bracket
3 raised to minus 4 whole raised to square is equal to 3 raised to minus 4 into 2 is equal to 3 raised to minus 8. B into bracket 3 raised to 4 whole raised to minus 2 is equal to 3 raised to 4 into minus 2 is equal to 3 raised to minus 8. 4 3 raised to minus 2 into 7 raised to minus 2 is equal to into bracket 3 into 7 whole raised to minus 2 is equal to 21 raised to minus 2. 5 9 raised to minus 4 upon 10 raised to minus 4 is equal to into bracket 9 upon 11 whole raised to minus 4. આપણે ઘાતાંકના નિયમોને જ્યાં આધાર ધન વાસ્તવિક સંખ્યા હોય અને ઘાતાંક સમય સંખ્યા હોય તે માટે પણ આપી શકીએ. આપણે nth રૂટ ઓફ a જ્યાં a બિલોંગ્સ ટુ r પ્લસ અને n બિલોંગ્સ ટુ n માટે નીચે પ્રમાણે વ્યાખ્યા આપીએ. જો b રેઝ ટુ n ઇઝ ઇક્વલ ટુ a તો nth રૂટ ઓફ a ઇઝ ઇક્વલ ટુ b જ્યાં b બિલોંગ્સ ટુ r પ્લસ. આપણે nth રૂટ ઓફ a ને a રેઝ ટુ 1 અપોન n પ્રમાણે લખીએ છીએ. આપણે 4 રેઝ ટુ 3 અપોન 2 જેવા દાખલાઓને બે રીતે ગણી શકાય. 4 રેઝ ટુ 3 અપોન 2 ઇઝ ઇક્વલ ટુ 4 રેઝ ટુ 1 અપોન 2 હોલ રેઝ ટુ ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 2 ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 8 અથવા 4 રેઝ ટુ 3 upon 2 is equal to 4 cube whole raised to 1 upon 2 is equal to 64 raised to 1 upon 2 is equal to 8. આપણે a raised to m upon n ની વ્યાખ્યા નીચે પ્રમાણે આપીશું, જ્યાં a belongs to r plus, m belongs to z, n belongs to n, mn એ પરસ્પર અવિભાજ્ય સંખ્યા છે. a raised to m upon n is equal to into bracket nth root of a whole raised to m is equal to nth root of a raised to m. બંને પરિણામો જુદા લાગે છે પરંતુ સમાન છે. જો આધાર ધન વાસ્તવિક સંખ્યા અને ઘાતાંક સમય સંખ્યા હોય તો આપણે ઘાતાંકના નિયમો નીચે પ્રમાણે આપી શકીએ. a b belong to r plus અને p q belong to q માટે એક a raised to p into a raised to q is equal to a raised to p plus q. 2 a raised to p upon a raised to q is equal to a raised to p minus q. 3 into bracket a b raised to p whole raised to q is equal to a raised to pq. 4 into bracket ab whole raised to p is equal to a raised to p into b raised to p. 5 a upon b whole raised to p is equal to a raised to p upon b raised to p. ઉદાહરણ 1. કિંમત શોધો. 1 225 raised to 1 upon 2 is equal to into bracket 3 square into 5 square whole raised to 1 upon 2 is equal to 3 square into 1 upon 2 into 5 square into 1 upon 2 is equal to 3 raised to 1 into 5 raised to 1 is equal to 15. 2 64 raised to 1 upon 6 is equal to 2 raised to 6 whole raised to 1 upon 6 is equal to 2 raised to 6 into 1 upon 6 is equal to 2 raised to 1 is equal to 2. ઉદાહરણ 2. કિંમત શોધો. 1 9 raised to 5 upon 2 is equal to 3 square raised to 5 upon 2 is equal to 3 square into 5 upon 2
is equal to 3 raised to 5 is equal to 243. 2. 243 raised to minus 3 upon 5 is equal to 3 raised to 5 raised to minus 3 upon 5 is equal to 3 raised to 5 into minus 3 upon 5 is equal to 3 raised to minus 3 is equal to 1 upon 3 cube is equal to 1 upon 27. ઉદાહરણ 3. સાદું રૂપ આપો. 1. 3 raised to 3 upon 2 into 3 raised to 4 upon 5 is equal to 3 raised to 3 upon 2 plus 4 upon 5 is equal to 3 raised to 15 plus 8 upon 10 is equal to 3 raised to 23 upon 10. 2. 16 raised to 4 upon 3 into 4 raised to 2 upon 3 is equal to 4 square raised to 4 upon 3 into 4 raised to 2 upon 3 is equal to 4 raised to 8 upon 3 into 4 raised to 2 upon 3 is equal to 4 raised to 8 upon 3 plus 2 upon 3 is equal to 4 raised to 10 upon 3. 3. 5 raised to 4 upon 5 upon 25 raised to 3 upon 2 is equal to 5 raised to 4 upon 5 upon 5 square raised to 3 upon 2 is equal to 5 raised to 4 upon 5 upon 5 square into 3 upon 2 is equal to 5 raised to 4 upon 5 upon 5 cube is equal to 5 raised to 4 upon 5 minus 3 is equal to 5 raised to 4 minus 15 whole upon 5 is equal to 5 raised to minus 11 upon 5.